હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં હશો એવી આશા સાથે આજના દિવસની શરૂઆત કરીએ. તો ચાલો આજે આપણે ઘરે જઈએ છીએ. હા, અને નીલગરી કેવી થઈ છે એમ વિઝિટ કરતા આવીએ. હા, ડેમમાં કેટલું પાણી ભરાયું છે એ પણ જોતા આવીએ. બરાબર? હા, તો ચાલો જઈએ ઘરે. હા, અને આજે અમે મોટી ગાડી લઈ નહીં જતા. અમને લેવા આવ્યો છે કલ્પેશ બાઇક લઈને, અને રિટર્નમાં અમે બુલેટ લઈને આવશું. ચાલો બેસી જાઓ. ચાલો હવે જઈએ ઘરે. તો ગાઈસ ફાઇનલી અમે ઘરે આવી ગયા અને ડેમમાં કેટલું પાણી છે એ જોવા આવ્યા. હા, ત્યાં સુધી એટલે થોડું પાણી વધી ગયેલું છે, બરાબર ને? હા, કઈ આવ્યું એવું? ફોર બાય 2 એ 2x2 ગાડી થી સ્લીપ મારી ગઈ. 2x2 ગાડી સ્લીપ મારી ગઈ. તો ફાઇનલી ડેમમાં સારું એવું પાણી આવ્યું છે, અને પહેલાં છેક પેલી બાજુ પાણી હતું, અને અત્યારે છે કે અહીંયા બધું કવર થઈ ગયું છે. એટલે જેમ જેમ વરસાદ પડશે ને જેમ જેમ ચોમાસું જશે ને એમ પાણીનું લેવલ પણ વધતું જશે. અને આ કોઈ નક્કી ના કહેવાય, કદાચ તો એક દિવસમાં પણ ડેમ ફૂલ કરી દે. વરસાદ પર આધાર છે. તો ફૂલ જ્યારે ડેમ ભરાશે ને ત્યારે અહીંયા પાણી આવી જશે, એટલે બધું કવર થઈ જશે. એકદમ જોરદાર નજારો. તો ફાઇનલી આપણે વાડી આવી ગયા છે, અને રીદુને લોકો જામફળ શોધે છે. ચાલો, એક જામફળ મળ્યું છે કાચું પાકું, તો મમ્મી કાપીને 2 ભાઈઓને વેચી આપે છે, અને 2 ભૂખડો બેસી ગયા ખાવા. તો વરસાદ પણ ચાલુ છે, અને એવા ટાઈમે અમે મમ્મીને કંકોડા શોધીએ છીએ અહીંયા વાડીમાં. મસ્ત મોટા મોટા કંકોડા છે. તો ચાલો ફાઇનલી આને તોડી લઈએ. એકદમ નાની નજર રાખીને જોવું પડે તો મળે, અને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે હવે. એકદમ જોરદાર વાતાવરણ થઈ ગયું, અને વરસાદ પણ ફૂલ ચાલુ છે. તો આવા વાતાવરણમાં મજા આવી જાય. તો પેલી બાજુ બહુ વરસાદ પડે છે, અને ડેમ એકદમ આ જો સામે ત્યાં વરસાદ પડે છે, એટલે એકદમ કાળું ડમ થઈ ગયું, અને એકદમ સુંદર નજારો દેખાય છે. આ આંબા પર અત્યારે ઓગસ્ટ મહિનો છે, તો અત્યારે કેરી લાગી છે, અને એકદમ નાની નાની છે, જે ઉનાળામાં લાગે ને એ પ્રમાણેની. તો ચાલો હું કેરી બતાવું. એકદમ જોરદાર કેરી છે. આ બાજુ નારિયેળ પાડ્યા છે પપ્પા અને રીદુને બધા થઈ. હું બીજે ફાફા મારતો હતો. કેટલા પાડ્યા રીદુ? કેટલા પાડ્યા નારિયેળ? એવું એવું પાડ્યા? કઈ છે? ઉપરથી પાડ્યા? કેમ ના પાડ્યા તે? નીચે પાડ્યા? 2 લઈ લે. હા ચાલ લે. ઉઠાઈ એક લઈ લો. ચાલો લઈ લે. બધું એક હાથે બાથ ના ભરાય. એટલે મારે નહીં જોઈએ. તારે જોશે વધારે? તારે વધારે? મમ્મી એક હજી જોઈએ એને. આપી દેજો, આપી દેજો. જો લઈને જો. ચાલો. शाबाश बेटा. તો ચાલો ફાઇનલી હવે નારિયેળ બારિયેળ લઈને ઘરે જઈએ.
તો ફાઇનલી અમે બાઇક લઈને રીધુને આપણા એકદમ ઊંચું છે ને ટેકરાવાળા ખેતરમાં આવી ગયા છે અને અહીંયાથી અમે જઈશું નીચે નીલગિરી જોવા. તાતા આવજો. આ જંગલી માણસ કહેવાય, કોઈ બી કંઈ નહીં, આટલું બધું ઘનઘોર જંગલ છે તોય ચાલ્યો જ જાય છે ધીમે ધીમે. તો ફાઇનલી રીધુ એના ખેતરમાં આવી ગયો છે નીલગિરી જોવા. કમ્પ્લીટ થઈ ગઈ છે, અમુક મરે છે પણ એકાદ છે એવું, બહુ નથી, પણ આમ મસ્ત થઈ ગઈ. હવે બધી કેવું ડીરો ફૂટવા માંડી છે એટલે વળી ગઈ એમ. આ છોડીઓ એકદમ મસ્ત વળી ગયેલો છે. આ નવી ડીર આવી ગઈ, આ બીજો ફૂટ પણ આવી ગયો છે. આ એટલે 2 ને 2 4 પાન આવી ગયા, એટલે આ મસ્ત વળી ગયેલી છે. એટલે એવી રીતના પેલી પણ એવી જ છે. આ છોડીઓ મરી ગયો છે એટલે એકાદ એવો છે બહુ બધાની વચ્ચે. રીધુ કેવી છે નીલગિરી? મસ્ત છે. તો ચાલો હવે ઘરે જઈએ અને હજી ચંદન જોવાના બાકી છે. તો ચાલો અમે એકદમ મોટો ટેકરો ચડીને આવ્યા છીએ અને થાકી જવાયું છે. તરસ પણ લાગી છે અને રીધુને પણ તરસ લાગી છે. તો ફાઇનલી આપણે બાઇક સુધી આવી ગયા છે. તો ચાલો હવે જઈશું ઘરે. હા, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બરાબર? તો ફાઇનલી આ ઘર નજીકમાં ચંદન રોપ્યા છે. તો આવા લગભગ 20 જેવા છોડ છે એ રોપેલા છે. આ એકદમ મસ્ત થઈ ગયું છે. ચંદનના છોડ પણ મસ્ત થઈ ગયા છે. અને આ છે સફેદ ચંદન, અને આમાં લગભગ 2-3 છોડ લાલ ચંદનના પણ છે. પણ સફેદ ચંદન એકદમ જોરદાર થઈ ગયા છે. અને એમાં થળિયામાં મેદી પણ રોપી છે, કારણ કે ચંદન એક પરોપજીવી છે, એ બીજા પર આધાર રાખે એટલા માટે. એટલે આ હમણાં થોડું મોટું થશે ત્યાં લગી તો આ પોષણ પૂરું પાડશે. પણ પછી આ નજીકમાં લીમડો છે, એટલે પછી લીમડામાંથી એ મૂળ જોઈન્ટ કરી દેશે એના. આ છે લાલ ચંદન. આ છે આપણા ઘરનો નજારો. હું ઉપરના સાઈડ પર છું, હજી આ નીચે છે. અને અહીંયાથી આ પહાડી લગભગ બહુ ઊંડી છે, 20 ફૂટ જેટલો ખાડો છે. તો ચાલો હવે અહીંયા વિઝિટ પૂરી થઈ ગઈ બધે, અને હવે જઈશું આપણે અડાદરા. હા, અડાદરા. હા, તો તાતા કહી દો. આ બાજુ અહીંયા बड़े हरामी हो बेटा.